સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક મહિલાઓએ પાણી મામલે કરી રજૂઆત। ફિરદોસ સોસાયટીમાં આવેલ મહાનગરપાલિકાના પીએમ આવાસમાં પીવાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાને લઈ કર્યો હોબાળો। મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલાઓ એકત્ર થઈ કરી રજૂઆત। મહિલાઓએ મહાનગરપાલિકા કચેરી નીચે બેસી કર્યો વિરોધ। આવાસના લોકો દ્વારા ઘરે ઘરે પૈસા ઉઘરાવી ₹1000 મહાનગરપાલિકા કચેરીએ કર્યા જમા। તેમ છતાં પણ તેની કામગીરી ન થતી હોવાનો કર્યો આક્ષેપ। અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓને પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓમાં રોષ। જો તેઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની કરી ચીમકી। મહિલાઓએ હોબાળો કર્યો। મહિલા પોલીસને બોલાવી મામલો ઠંડો પાડવાનો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારામાં કરવામાં આવ્યો। મારું નામ ધનુષાબેન છે। હું આવાસમાં રહું છું। મારી ઘરે અમે અહીંયા અરજી કરવા આવી છે ગટરની, પાણીની, તો છતાં પણ એ લોકો નથી કરતા। ગટરની અમે 2 વખત અરજી કરી, 1000 રૂપિયા ભરવા છતાં પણ એ લોકો નથી સાફ કરતા। અને ત્યાં આવે તો એ લોકો એમ કે અમારું કામ નથી, આ ગટર અમે ન સાફ કરી। અને આપણે અમે પાણીની અરજી પણ 2 વખત 3 વખત કરી ગયા। ઘરે ઘરે અમારે બધા માણસો ભેગા થઈ થઈને અહીંયા આવે છે તો અમારે અઠવાડિયું બંધ થઈ જાય। આપણે અમે 3 થી 4 વખત અરજી કરી ગયા છે। અમે અહીંયા અમે નાના છોકરાઓને સ્કૂલનો ટાઈમ ખોટી જાય છે। ઘરે ઘરે અમે કેવી રીતે આવી અહીંયા બીજા મારે ઓફિસ છે નગરપાલિકાની, એ લોકોએ કીધું કે 1000 રૂપિયા તમે ભરો તો અમે તમને ગટરની કુંડી સાફ કરી જશું। પછી ત્યાં આવ્યા તો કે અમે આ સંડાસની કુંડી ન સાફ કરી, અને અહીંથી તમે કીધું કે સંડાસની કુંડી સાફ કરવાની છે તો 1000 રૂપિયા ભરવાનું કીધું, તો છતાં પણ આવી ના પાડતા હતા અમને। હુસેનાબેન રશીદભાઈ જા મિયાણા અમે ફિરદોસ 4 માળીએથી આવ્યા છે। પાણીનો પ્રોબ્લેમ છે, પાણી પૂરું સબમાં ભરતા નથી। અવારનવાર અમે અહીંયા મહાનગરપાલિકાએ આવી છે, અમારી અરજી કોઈ સાંભળતું નથી। અમે એમ ધક્કા ખાઈ ખાઈ લઈ જાય છે, અરજી લખી મૂકી દે છે સાઈડમાં ને કોઈ આવતી નથી। એમ કે તમે જાઓ, અમે હમણાં આવીશું। ગટર ભરેલી છે, કચરા લેવા નથી આવતા, કચરા વાળવા નથી આવતા, લાઈટી નથી, ચોરી કરવા વાળી ચોરી કરે, સંડાસ ભરેલા પડ્યા છે, ગટર સંડાસ વાળવા નથી આવતા, સંડાસની વટલી ભરેલી પડી છે, 1000 રૂપિયા લઈએ છે ને ચોખ્ખી વટલી કરતા નથી ને એમના ખોટા દિલાસા લઈ એમ કહે છે તમે જાઓ, અમે આવીશું હમણાં। પાણી પૂરા સબ એક અરજી સાંભળે છે, પેલા એકર ભરે છે, વીજળીના રિયલ પ્રોબ્લેમ આવી રીતે થઈ જાય છે। મારું નામ પરમાર નીરવ કિશોરભાઈ। જી બિલ્ડિંગ 26 નંબરનો બ્લોક છે। અમે અહીંયા જે દિના રહેવા ગયા તે દિની અમને કોઈ સગવડ મળી જ નથી એમ કહેવાય। નથી પાણી આવતું, નથી લાઇટ નથી કચરા લેવા આવતા, અને કચરા વાળા વાળવા આવે બીજું કે અમારે એક સાઈડ વાળવાનું હોય, બીજી વખતે બીજા વારે વાળવાનું હોય। ત્યાં કોઈ જાતની અમને સુવિધા નથી। એટલે અમારી પાસેથી મકાના પાછા લઈ લો, આ ગંદકીમાંથી અમને કાઢો। અત્યારે ઘરે ઘરે અહીંયા બધા માંગી છે, આનો કંઈક નિવારો કરો, અને ન થાય તો અધિકારીઓને એમ કે તમે રાજીનામું મૂકી દો તો બીજા કોઈક આવીને કરે।